ડાંગ જિલ્લાના કુકડનખી ગામમાં આવેલ નર્સિંગ કોલેજ ખાતે પ્રજ્વલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમની શરૂઆત માનનીય વિજયભાઈ પટેલ અને મહેમાનો દ્વારા દીપ પ્રજ્વલન કરીને કરવામાં આવી હતી। આ પ્રસંગે માનનીય વિજયભાઈ પટેલ અને કોલેજના પ્રિન્સિપાલ, સ્ટાફ સભ્યો, વિદ્યાર્થીઓ તેમજ સ્થાનિક આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। દીપ પ્રજ્વલન દ્વારા આરોગ્ય સેવા, માનવતા અને નર્સિંગ વ્યવસાયની મહત્તા અંગે સંદેશ આપવામાં આવ્યો હતો। કાર્યક્રમ દરમિયાન વક્તાઓએ જણાવ્યું હતું કે નર્સિંગ ક્ષેત્ર સમાજ માટે મહત્વપૂર્ણ સેવા ક્ષેત્ર છે અને આવા કાર્યક્રમો વિદ્યાર્થીઓમાં સેવા ભાવના અને શિસ્ત વિકસાવવામાં મદદરૂપ બને છે। ડાંગ જિલ્લાના કુકડનખી ગામમાં આવેલ નર્સિંગ કોલેજ ખાતે આયોજિત આ દીપ પ્રજ્વલન સમારોહ ઉત્સાહપૂર્ણ માહોલમાં સફળતાપૂર્વક સંપન્ન થયો હતો। આજના પ્રોગ્રામમાં માનનીય દંડક શ્રી વિજયભાઈ પટેલ સાહેબ અને ગ્રામ પંચાયતના સરપંચ સાહેબ સંકેત બંગાળ સાહેબ અને તેઓના સાથી મિત્ર એવા સંજયભાઈ અને દિનેશભાઈ અને સંજયભાઈના ધર્મપત્ની એવા પધાર્યા હતા। ત્યારે આજનો પ્રોગ્રામમાં ખૂબ સરસ રીતના ધારાસભ્ય શ્રીએ ડાંગ જિલ્લાના ખૂણે ખૂણે વિદ્યાર્થીઓનું સારું એવું શિક્ષણ મળે એ રીતના બહુ સારી રીતના વિદ્યાર્થીઓને સમજણ આપી છે। અમારા કેમ્પસ તરફથી, અમારા વિદ્યાર્થી તરફથી અમે સાહેબશ્રીએ જણાવ્યા મુજબ અમે ખૂબ જ આભારી માનીએ છીએ અને વિદ્યાર્થીઓનું ભવિષ્ય અમે ઉજ્જવળ બનાવીએ એવા અમે ખૂબ ખૂબ રીતના પ્રયાસો કરીએ છીએ। એસએસ માલા નર્સિંગ કોલેજમાં અને એસએસ માલા કેમ્પસમાં જ્યારે આ જે ઓટ ટેકિંગ સેરેમનીના કાર્યક્રમ હતો, એ કાર્યક્રમમાં મુખ્યત્વે જોવા જઈએ તો એ કાર્યક્રમ શેના માટે હોય છે? વિદ્યાર્થીઓ ક્લિનિકલ પ્રેક્ટિસમાં જતા પહેલા જ્યારે પણ ઓટ ટેકિંગ કર્યા વગર એ લોકો ક્લિનિકલ પ્રેક્ટિસ શરૂ કરી શકતા નથી, તો એ માટેનો આ જો કાર્યક્રમ હતો, જેથી કરીને વિદ્યાર્થી એઓની જે પણ ક્લિનિકલ પ્રેક્ટિસ છે એમાં એ લોકો પગલું મૂકી શકે અને એ લોકોનું જે જીવન છે એમાં ઉજ્જવલિત કરી શકે, તેના માટેનો આજનો પ્રોગ્રામ હતો। અને આજના પ્રોગ્રામમાં કેસર પાર્ટીમાં પણ ઇન્ક્લુડેડ હતા, જેમાં બધા નવા વિદ્યાર્થીઓનું વેલકમ કર્યું છે। તો આજના પ્રોગ્રામમાં ઉપસ્થિત એમએલએ સાહેબ પણ ઉપસ્થિત હતા અને સર્વ વાલીગણ પણ હતા। અને આજનો પ્રોગ્રામ મુખ્યત્વે તો એના માટે જ હતો કે જે પણ એ લોકો ક્લિનિકલ જે પ્રેક્ટિસ છે એમાં પગલું મૂકતા પહેલા એ લોકો શપથ લે છે કે હું કોઈ પણ ખોટી રીતના ડ્રગ જે છે એડમિનિસ્ટર કરીશ નહીં અને કોઈ પણ પેશન્ટને જાણી જોઈને હાનિ કરીશ નહીં, એવા આજે જ્યારે શપથ એસએસ માલા કેમ્પસમાં લેવાયા છે, તો સર્વ વિદ્યાર્થી મિત્રોએ ફર્સ્ટ યરના જે પણ વિદ્યાર્થીઓ છે, જીએનએમ છે, બીએસસી નર્સિંગ અને એએનએમ નર્સિંગના વિદ્યાર્થીઓ છે, બધા જ વિદ્યાર્થીઓએ શપથ લઈને એ લોકોની ક્લિનિકલ પ્રેક્ટિસમાં પગલું મૂક્યું છે।